થોડા સમય પહેલા ડોક્ટર કિશોરભાઈએ અને દીપ્તિબેન સાકરિયાએ ચીમકી પણ આપેલી હતી કે ધરણા કરીશું. તાત્કાલિક આ જે કાંઈ ઠરાવો કરવાના છે બધા રદ કરવામાં આવે, અભિપ્રાયો કેન્સલ કરવામાં આવે ને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવે સતત માંગ હતી. અને આ માંગની સાથે તમામ નગરસેવકો એમના સમર્થનમાં હતા. અને આજે અને ગઈકાલથી આમ આદમી પાર્ટીની શહેર સમિતિ, શહેરના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તમામના સાથ સહકાર અને અહીંયા વિરોધથી આજે ભાજપને ઝૂકવું પડ્યું, ભાજપના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું. અને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ જે નિર્ણય છે એને મુલતવી રાખવામાં આવ્યો છે. એ બદલ આમ આદમી પાર્ટીના તમામ સંઘર્ષશીલ, તમામ સનિષ્ઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજે આ વોર્ડ નંબર 7માં જે શાળા મંજૂર થવા જઈ રહી છે એમાં વોર્ડ નંબર 7ના તમામ લોકોને શુભકામનાઓ આપીએ છીએ. અને આ લડાઈ લડવા બદલ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નગરસેવકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ.